નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા અને સૌપ્રથમ વાત કરીશું કે મહિલા આરએફઓનો દુશ્મન કોણ। સુરતમાં મહિલા આરએફઓને બુલેટ વાગવા અંગે થયો છે મોટો ખુલાસો। આરએફઓ સોનલ સોલંકીની કારના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। કાર લઈ ઘરેથી નીકળતા અને ગામમાં 2 રાઉન્ડ માર્યા અને પ્રથમ જોખા ગામથી ધારુથા ગામ તરફ ગાડીએ ટર્ન લીધો હતો અને બાદમાં 7 મિનિટમાં જ ફરીથી કાર જોખા ગામમાં રિટર્ન થઈ હતી। જોખા ગામથી અકસ્માત સ્થળ આશરે 2 કિલોમીટર દૂર છે, એટલે કે અંતર આ 2 કિલોમીટરનું છે અને સુરત જિલ્લા પોલીસ દરેક એંગલથી હવે આ અંગે તપાસ કરી રહી છે। અકસ્માત ઘટનાક્રમમાં ઘેરાતું આ રહસ્ય પણ છે અને હાલ સોનલ સોલંકી શહેરની પીવી સવાણી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તેમના માથાના ભાગે સર્જરી કરી છે। માથાના ભાગેથી બુલેટ નીકળતા તબીબોએ પોલીસને જાણ કરી હતી। તો હાલ સોનલ સોલંકીની હાલત ગંભીર છે। ફરજ પરના તબીબે સોનલ સોલંકીની હાલત જોતા 48 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખ્યા છે। તેઓ બેભાન હાલતમાં હોય, જ્યારે કે ભાનમાં આવશે ત્યારે આખી ઘટના શું છે તે બાબત પરથી રહસ્ય બહાર આવશે। ન્યૂઝ 18ની ટીમે જોખા ખાતે સોનલબેન સોલંકીના પરિવારની મુલાકાત કરી। પરિવારના સભ્યએ આ બાબતે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો છે। અત્યારે તેઓ કંઈ જ કહેવા તૈયાર નથી। તો સીસીટીવીમાં દેખાયેલું આ સ્થળ બનાવના સ્થળથી 2 કિલોમીટર દૂર છે। મહિલા આરએફઓને ગોળી વાગી, કોણે મારી, કેવી રીતે વાગી, આ તમામ અત્યારે રહસ્ય છે, કારણ કે હાલ જે તબિયત નાદુરસ્ત જોવા મળી રહી છે, સારવાર હેઠળ છે। 24 કલાક ડોક્ટરનું કહેવું છે કે 24 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે। પોલીસ જોકે દરેક એંગલથી તપાસ કરી રહી છે। આ જે કાર છે ગામમાંથી નીકળી હતી, 2 આંટા પણ માર્યા હતા, તો ક્યાંથી ક્યાં જઈ રહી હતી, કેમ જઈ રહી હતી, આ તમામ વિગતો મેળવવામાં આવી રહી છે। પરિવારજનોના પણ નિવેદન લેવાશે। મહિલા આરએફઓને ગોળી જે વાગી છે તેનું અત્યારે ઘૂંટાતું રહસ્ય છે। તબીબો માથામાંથી બુલેટ બહાર કાઢી છે। પોલીસ દરેક એંગલથી અત્યારે તપાસ પણ કરી રહી છે। મહિલા આરએફઓને ગોળી કેવી રીતે વાગી, કારમાં સવાર થઈને જતા હતા તો ક્યાં જતા હતા, તમામ વિગતો મેળવવામાં આવી રહી છે। સીસીટીવીમાં જે સ્થળ દેખાઈ રહ્યું છે તે તો અંગે વધુ અપડેટ મેળવીશું। કેતન આપણી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર। જી કેતન, જે ગોળી વાગી છે આરએફઓને તેનું રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે, કોઈ બાબત એવી સામે આવી છે, પોલીસ કયા એંગલ પર તપાસ કરી રહી છે? જી સંજય, ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરત જિલ્લાના કામરેજ તાલુકાના જોખા ગામે ગત બપોર બાદ જે એક આરએફઓ હતા જેઓની કાર લઈને જઈ રહ્યા હતા, એ સમય દરમિયાન પ્રથમ તબક્કે અકસ્માતની ઘટના જોતા સ્થાનિકોએ પોલીસને ફોન કર્યો હતો અને પોલીસ ઘટના સ્થળે આવી જે ઈજાગ્રસ્તને પીપી સવાણી હોસ્પિટલ ખસેડ્યા હતા। ત્યાં સર્જરી કરતા એના મગજના ભાગે, માથાના ભાગે ઈજા થઈ હતી, તો બુલેટ નીકળ્યું હતું, જે અંતર્ગત પોલીસે આર્મ એક્ટનો ગુનો લગાવી અને વધુ તપાસ હાથ ધરી। તો સાથે સાથે આજે જોખા ગામમાંથી જે કાર નીકળતી હતી એવા સીસીટીવી પણ સામે આવ્યા છે અને ખાસ કરીને જે આ સોનલબેન સોલંકી જે આરએફઓ છે એમના ભાઈએ કામરેજ પોલીસ મથકની અંદર ફરિયાદ લખાવતા જે એના બનેવી એટલે કે સોનલબેનના પતિ જેઓ આરટીઓ ઓફિસની અંદર ઇન્સ્પેક્ટરનો દરજ્જો ધરાવે છે અને નિકુંજભાઈ ગોસ્વામીએ સાફ સૂત્ર મોકલીને હત્યા કરાવી હોય એવો દાવો કરવામાં આવે છે પરિવાર તરફથી અને પોલીસે આર્મ એક્ટનો ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે। તો બીજી તરફ જ્યારે પોલીસે નિકુંજ ગોસ્વામીની ફોન કરીને તપાસ કરતા તો નિકુંજ ગોસ્વામીના ઘરે પણ તાળું જોવા મળ્યું અને નિકુંજ ગોસ્વામી આરટીઓ ઇન્સ્પેક્ટરનો મોબાઈલ પર સ્વિચ ઓફ આવે છે। એટલે ચોક્કસપણે જે રહસ્ય પરથી પડદો ઉઠતો હોય એવું ચોક્કસ દેખાય છે કે સોનલની હત્યા કરવા માટે પોતે પતિએ જ સાફ સૂત્ર મોકલીને ફાયરિંગ કરાવ્યું હોય એવી શંકા પણ પોલીસ સેવી રહી છે અને એ દિશાની અંદર અલગ અલગ ટીમો બનાવી અને નિકુંજ સુધી પહોંચવાનો પ્રયાસ હાલ જિલ્લા પોલીસ વાળા અને જિલ્લાની અલગ અલગ ટીમો દ્વારા કરવામાં આવી રહ્યો છે। જી સંધ્યા। કેતન, પરિવારજનો સાથે કોઈ પણ પ્રકારની વાતચીત થઈ છે, તેમનું શું કહેવું છે? બંને વચ્ચે કોઈ અણબનાવ ચાલતો હતો? બંને સાથે રહેતા હતા કે અલગ રહેતા હતા? કેટલા સમયથી આ પ્રકારની પતિ પત્ની વચ્ચે કોઈ એવી બાબત જેને લઈને હત્યા કરાવવાનું સાજિશ રચાઈ હોય? જી ચોક્કસપણે જે વાત કરવાનું પરિવાર સાથે પણ અગાઉ પણ વાત થઈ હતી, જે
અંતર્ગત ખાસ કરીને આ નિકુંજ અને સોનલ પતિ પત્ની સાથે રહેતા હતા સુરત સિટીની અંદર, પરંતુ જ્યારે આ જે નિકુંજ ગોસ્વામીએ પર્સથી સાથે પ્રેમ સંબંધ હોય જે અંતર્ગત આ સોનલે જે એક વખત ઉમરા પોલીસ સ્ટેશનથી PCR સહિત પોલીસનો કાફલો લઈ ગઈ અને નિકુંજ ગોસ્વામીને રંગે હાથે ઝડપ્યો હતો. એ અંતર્ગત ત્યારબાદ જે છેલ્લા 1.5 વર્ષથી આ લગ્ન જીવનની અંદર ખટરાગ ઉભો થવા પામ્યો હતો અને ગત રવિવારના રોજ આ જે સોનલબેનની જે કાર છે તેની અંદર GPS ટ્રેકર લગાવવામાં આવ્યું હતું અને GPS ટ્રેકર ગાડી સફાઈ કરતા સમય ખબર પડી કે આ ગાડીમાં GPS ટ્રેકર લગાવ્યું છે, જે અંતર્ગત કોઈ અન્ય અજાણ્યો ઇસમ કે કોઈ પણ માણસો આ સોનલબેનની જાસૂસી કરતા હોય એવું ચોક્કસપણે ખબર પડતા સોનલબેને તાત્કાલિક અસરથી કામરેજ પોલીસ મથકની અંદર એક અરજી કરી હતી અને અરજીની અંદર હાલ તપાસ ચાલી રહી હતી. એ સમયના ઠીક 3 દિવસ બાદ આ જે સોનલબેન ઉપર પ્રથમ તબક્કે અકસ્માત ત્યારબાદ ફાયરિંગ એ રીતે એક બનાવ બનવા પામ્યો છે ને પોલીસે હાલ આર્મ એક્ટનો ગુનો નોંધી અને નિકુંજ ગોસ્વામીને પકડવાના ચક્રો પણ ગતિમાન કર્યા છે. જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. ખેડાની વાત કરીશું તો એલસીબી પોલીસની 24 કલાકમાં 2 મોટી દારૂની રેડ, 2 કરોડથી વધુનો દારૂ ઝડપી પડાયો છે. ગઈકાલે 250 પેટી 62 લાખનો દારૂ ઝડપાયો હતો. બીજી રેડમાં એલસીબી પોલીસની રેડમાં 1200થી વધુ પેટી વિદેશી દારૂ ઝડપાયો છે. તો ટેલરમાં લાવી દારૂનું કટિંગ કરવામાં આવતું હતું. ઠાસરા અને કઠલાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાતા સ્થાનિક પોલીસ પર સવાલ ઊભા થઈ રહ્યા છે. તો 2 કરોડથી વધુનો દારૂ ઝડપી પડાયો છે. ટેલરમાં લાવી દારૂનું કટિંગ કરવામાં આવતું હતું અને આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઉમંગ પાસેથી. જી ઉમંગ, ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમ છે અને એ પણ કરોડોમાં. બિલકુલ ચોક્કસ સંધ્યા વાત કરવામાં તો જે પ્રકારે ખેડા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી દારૂની રેલમછેમ ચાલી હતી, જેને લઈને જિલ્લા પોલીસ વડા જે વિજય પટેલ છે તે એક્શન મોડમાં આવ્યા છે. એલસીબીએ છેલ્લા 48 કલાકમાં 2 જેટલા દરોડા કર્યા છે. પહેલો દરોડો ઠાસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્યો છે, ત્યાં આગળથી 62 લાખથી વધુનો દારૂ પકડ્યો છે અને બીજો દરોડો કઠલાલના ગાડવેલ ગામની અંદર કર્યો છે. કઠલાલના ગાડવેલ ગામની અંદર ખુલ્લી જગ્યાની અંદર એક કન્ટેનર લાવી, એક ટેલર લાવી, તેની અંદર 4 થી 5 બોલેરોમાં દારૂનું કટિંગ ચાલતું હતું. પોલીસે દરોડો કરી 1200 થી વધુ પેટી દારૂ પકડ્યો છે. મહત્વની વાત કરવામાં આવે તો કઠલાલ અને ઠાસરા પોલીસ સ્ટેશન પર સવાલો ઉભા થઈ રહ્યા છે કે ગાંધીનું ગુજરાત છે, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, તો પછી આ દારૂ કેવી રીતે લાવ્યા, ક્યાંથી લાવ્યા અને કોણ કટિંગ કરાવતું હતું. સૌથી મહત્વની વાત કરીએ તો આ જે દરોડા છે, બંને દરોડા એલસીબી પોલીસે કર્યા છે. એલસીબી પોલીસના જે પોલીસ ઇન્સ્પેક્ટર છે કેવલ વેકરની ટીમ દ્વારા દરોડા કરવામાં આવે છે. એટલે સવાલ સ્થાનિક પોલીસ સ્ટેશન પર ચોક્કસથી ઉભા થઈ રહ્યા છે કે આટલો મોટા પ્રકારમાં દારૂ પોતાના વિસ્તારમાં કટિંગ થતો હતો પણ કેમ છતાં તેઓ પકડી નથી શકતા, તેવા અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. જી સંધ્યા. ઉમંગ, પરંતુ ગુજરાતમાં પ્રવેશવા માટે અનેક બોર્ડરો છે. મહારાષ્ટ્રથી લઈને આ તરફ રાજસ્થાન બોર્ડર પણ છે, તો મધ્યપ્રદેશ બોર્ડર પણ છે. તો કઈ બોર્ડરથી આવ્યો અને આટલી બોર્ડર પાર કરીને, અલગ અલગ બોર્ડર પાર કરીને અહીંયા સુધી કેવી રીતે પહોંચ્યો? બિલકુલ ચોક્કસ સંધ્યા વાત કરવામાં તો જે પ્રકારે ઠાસરા અને કઠલાલ બંને મધ્યપ્રદેશ બોર્ડરથી નજીક આવેલા છે. સૌથી મહત્વની બીજી વાત કરવામાં આવે તો જે પ્રકારે દારૂ કહી શકાય કે ખેડા જિલ્લાથી આગળ પણ જિલ્લા આવેલા છે, અન્ય જિલ્લા આવેલા છે. આ દારૂ કેવી રીતે આવતો હતો, કોણ મોકલતું હતું, કોણ લાવ્યું હતું, હાલમાં પોલીસે 3+2 5 જેટલા આરોપીની ધરપકડ કરી છે. પરંતુ જો બોર્ડરથી 200 કરોડ સુધી દારૂ પહોંચતો હોય તો આગળની જે પોલીસ છે તેની પર સવાલ ઉભા થઈ રહ્યા છે. બિલકુલ, તો પોલીસ ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે. દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે 2 કરોડથી વધુનો દારૂ ઝડપી પડાયો છે. નશાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે ખેડા અને વલસાડ. જે આ 2 તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. જો કે અલગ અલગ જે શું કહેવાય કે બુટલેગરો જે હોય છે એ બુટલેગરો અલગ અલગ કિમિયા અપનાવતા હોય છે દારૂ ઘુસાડવા માટે, પરંતુ બોર્ડરથી અંદર સુધી અને આટલા કિલોમીટર દૂર સુધી દારૂ કેવી રીતે પહોંચી જાય છે એ મોટો સવાલ છે. શું બોર્ડર પર પણ પૈસાનો ખેલ ચાલી રહ્યો છે? પૈસા આપીને એ દારૂ છોડાવીને અથવા તો એ વાહનને પાસ થવા દેવામાં આવે છે. વલસાડના પીઠા ગામના શોપિંગ કોમ્પ્લેક્સમાં ડીઆરઆઈએ દરોડા પાડ્યા. અંદાજે 20 કરોડથી વધુની કિંમતના ડ્રગ્સ સાથે 4 આરોપીઓની ધરપકડ કરાઈ છે. દુકાનોમાંથી 10 કિલો તૈયાર ડ્રગ્સ અને 104 કિલો અંડર પ્રોસેસ પ્રવાહી ડ્રગ્સ ઝડપાયું. અશોક પીઠડિયા અને ચંદ્રકાંત છેડા નામના 2 વ્યક્તિઓએ 2 વર્ષથી દુકાન ભાડે રાખી હતી. દુકાનો ભાડે રાખી ડ્રગ્સ બનાવવાનું યુનિટ તેઓ ચલાવતા હતા.
ગુજરાત આપના પ્રદેશ મહામંત્રી સામે ફરિયાદ નોંધાઈ છે. રામ ધડુક સામે સુરતના સારોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. લાઇટ અને ડેકોરેશનના વ્યવસાય સાથે જોડાયેલા વેપારી નિલેશ પાનસેરિયાએ ફરિયાદ નોંધાવી છે. 10,000 રૂપિયાની લેતી દેતી મામલે ગુનો નોંધાયો. રામ ધડુક સામે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આરોપ છે. સારોલી પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે. ભાઈ સાંભળો, વ્યવહાર હોય ને તો વ્યવહાર હોય. 15 દી નું 20 દી નું કઈ 20,000 રૂપિયા લઈ ગયા હતા ને અત્યારે રોન કાઢો છો કે 10 બાકી હતા. અરે 10 ગયા બાકીના 10 પોગાડો. તમારા ગામમાં જે વ્યવહાર હોય ને રાખજો, મારી યાર નહીં કરવાની. મને છે ને વ્યવહાર વગરના માણસ નથી ગમતા. એ પહોંચાડો હાલો, મારો રૂસ્તમ પહોંચાડો, 10,000 પહોંચાડો. સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. 9 મહિના અગાઉ યુનિવર્સિટીના કર્મચારીઓની બોગસ સહી કરી અને એથ્લેટિક્સ ટ્રેકનો ગેરકાયદેસર ઉપયોગ કરનારી એક ખાનગી સ્પોર્ટ્સ એકેડમીને ફરીથી ટ્રેકનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી. અગાઉ આ એકેડમીએ ખોટી સહીઓથી બોગસ આઈ કાર્ડ બનાવ્યા હતા અને કોચે મહિનાઓ સુધી નકલી રસીદોથી ટ્રેકનો અનઅધિકૃત ઉપયોગ કર્યો હતો. આ પ્રકારે કૌભાંડીઓને સરકારી મિલકતનો ફરી એકવાર ઉપયોગ કરવાની મંજૂરી મળતા યુનિવર્સિટીની પ્રતિષ્ઠા પણ દાવ પર મુકાઈ છે. જૂનાગઢના ભારતી આશ્રમના મહાદેવ ભારતી બાપુ 80 કલાક ગુમ રહ્યા બાદ મળી તો ગયા છે, પરંતુ કેમ ગુમ થઈ ગયા હતા તેને લઈને કોકડું હજુ પણ ગૂંચવાયેલું છે. ત્યારે આ મામલે હવે ભારતી આશ્રમ ટ્રસ્ટે મહાદેવ ભારતી બાપુ વિરુદ્ધ કાર્યવાહી કરી. આશ્રમના તમામ હોદ્દા પરથી બાપુને હટાવી દેવાયા છે. ગુરુ હરિહરાનંદ બાપુએ લીધો છે નિર્ણય. સારવાર બાદ મહાદેવ ભારતીને આશ્રમમાં આવવાની મનાઈ ફરમાવી દેવાઈ છે. ભારતી આશ્રમના તમામ 4 આશ્રમનો વહીવટ ફક્ત હરિહરાનંદ બાપુ જ કરશે અને ભારતીય આશ્રમ જૂનાગઢ સાથે જ સરખેજ, કેવડિયા, વાકિયા ખાતે આવેલા છે આશ્રમ અને 4 આશ્રમમાં કોઈ પણ સાધુ, લઘુ મહંત કે મહંત રહેશે નહીં. મહાદેવ ભારતી બાપુ આશ્રમથી ગુમ થયા, જેને લઈને હરિહરાનંદ બાપુએ નારાજગી વ્યક્ત કરી. કે ભારતીય આશ્રમના લઘુ મહંત પદેથી મને હમણાં અનુકૂળતા નથી, એટલે બધા આશ્રમનો ભારતીય આશ્રમ જુનાગઢ, સરખેજ, કેવડિયા અને વાકિયા 4 આશ્રમનો વહીવટ હું કરીશ. કોઈ સાધુ, લઘુ મહંત કે મહંત તરીકે રહેશે નહીં અને 3 દિવસથી ભારતીય આશ્રમની અંદર કોઈ મારા શિષ્યને આસન નહીં રાખવાનું. મારી જ ઈચ્છા છે તો હું 2 દિવસ વધારે રોકીશ, નહીં તો 3જે દિવસે અહીંથી એને અલવિદાઈ દેવા. પરિવારને સોંપવામાં આવ્યા, એના પરિવાર આવ્યો હતો અને મેં પ્રાર્થનાપૂર્વક એને વિનંતી કરી કે ભાઈ આ તમે તમારા હતા બાળક અને તમે ત્યાં અત્યારે લઈ જાઓ. માનસિક એની સ્થિતિ અત્યારે સારી નથી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી 2 દિવસના કચ્છ પ્રવાસે છે. તેઓ 48 કલાક સરહદી વિસ્તારની મુલાકાત લીધા બાદ ભુજ પહોંચ્યા હતા. ભુજ પહોંચીને તેઓ ભાજપ કાર્યાલય ગયા હતા અને જ્યાં કચ્છ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રવાસ દરમિયાન હર્ષ સંઘવી વંદે માતરમ ઉજવણીમાં પણ તેઓ હાજરી આપી રહ્યા છે. તો સરહદી વિસ્તારની મુલાકાત માટે પહોંચ્યા છે હર્ષ સંઘવી. વંદે માતરમની ઉજવણીમાં તેઓએ હાજરી પણ આપી રહ્યા છે. તો અલગ અલગ કાર્યક્રમો છે. આ સાથે ગઈકાલે પણ આપણે જોયું હતું કે તેઓ સ્થાનિક લોકોને પણ મળ્યા હતા. ભાવભીનું તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કચ્છી શાલ ઓઢાડીને નાયબ મુખ્યમંત્રીનું સ્વાગત કરાયું હતું. તો રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કચ્છ જિલ્લાની મુલાકાતે છે અને ત્યારે તેમણે લખપત તાલુકાના કપુરાશી અને કોરિયાણી ગામની મુલાકાત લીધી. તો ઢોલ શરણાઈ સાથે તેમનું સ્વાગત કરાયું હતું. કચ્છી પાઘ પહેરાવીને લોકોએ આવકાર આપ્યો હતો અને ગ્રામજનો સાથે સંવાદ કરી ખાટલા બેઠક કરી હતી. તો ખાટલા સભાને સંબોધતા તેમણે જણાવ્યું કે કલ્યાણકારી યોજનાઓના અમલથી કચ્છમાં પરિસ્થિતિ બદલાઈ છે. લોકોના જીવનમાં આર્થિક સામાજિક પરિવર્તન આવ્યું છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા વલસાડની મુલાકાતે છે. પ્રદેશ પ્રમુખ બન્યા બાદ જગદીશ વિશ્વકર્મા પ્રથમ વખત વલસાડ જિલ્લામાં પહોંચતા જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. તો વાપી રેલવે સ્ટેશન પર જગદીશ વિશ્વકર્માને રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ, વલસાડ ડાંગના સાંસદ નવલ પટેલ અને ધારાસભ્યો, અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ત્યાં ઉપસ્થિત રહ્યા અને આવકાર્યા હતા. ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિના અવસરે રાજ્યમાં ઉમરગામ અને અંબાજી સુધી બિરસા મુંડા ગૌરવ યાત્રા યોજાઈ રહી છે અને આથી ઉમરગામથી જગદીશ વિશ્વકર્મા આ યાત્રાનો પ્રારંભ કરાવી રહ્યા છે.
બનાસકાંઠાના ઇકબાલગઢ ખાતે આદિવાસી સમાજની બેઠક જાતિના દાખલાઓમાં થતી હેરાનગતિ મુદ્દે બેઠક યોજાઈ તો દાખલાઓ રદ કરવાના હુકમના વિરોધમાં રણનીતિ નક્કી કરવા માટે બેઠક યોજાઈ જાતિ અંગેના દાખલા સહિતના મુદ્દે આ બેઠક કરી રણનીતિ ઘડાઈ છે તો યુવાઓના જાતિ દાખલા રદ થવાના મુદ્દે અનેક રજૂઆતો છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું અને જાતિ અંગેના દાખલાઓમાં અનેક નોકરિયાતો અને વિદ્યાર્થીઓ હેરાન થાય છે અંબાજી ખાતે મુખ્યમંત્રી સાથે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ બેઠક કરશે બધા પુરાવા આલવા છતાં આજ દિન સુધી અમારે 3.5 વર્ષ થઈ ગયા જાતિના દાખલાનું નિરાકરણ આવ્યું નથી અમને ઓર્ડર મળતા નથી જાતિના દાખલાની રદ કરવાની ભલામણ નોટિસો બજાઈ હેરાન કરે છે ફોન ઉપર ફોન કરીને મને કહે છે કે તમે હાજર નહીં રહેતા તો અમે આવું લખાણ કરીને આલી દઈએ કે ઉમેદવારો હાજર રહેવા માંગતા નથી નોકરીથી વંચિત રાખવામાં આવી રહ્યા છે જેથી આનું કંઈક નિરાકરણ આવે એવી અમે આશા રાખીએ છીએ અમે અમારા વિસ્તારના જેટલા પણ યુવાનો છે જેમને સરકારી નોકરીઓ મળી છે જેમને દાખલાઓ નથી મળતા એમની રજૂઆતો લઈ સમગ્ર આદિવાસી સમાજના યુવાનો આગેવાનો સાથે મુખ્યમંત્રી સમક્ષ જવાના છીએ કેમ કે કલેક્ટર કચેરીએ કે મામલતદાર કચેરીએ અનેક આવેદન પત્ર આપીને અમે થાકી ચૂક્યા બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ રાજકોટ જિલ્લા સહિત રાજ્યભરમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું જેને લઈ સરકારે સર્વેનો આદેશ આપતા રાજકોટ જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા 102 ટીમો બનાવી જિલ્લાના 11 તાલુકાના 652 ગામોમાં નુકસાની બાબતોનો સર્વે હાથ ધરવામાં આવ્યો સર્વેમાં જાણવા મળ્યું કે જિલ્લામાં 5.23 લાખ હેક્ટર વાવેતર પૈકી 4.30 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં નુકસાન થયું છે મગફળી કપાસ અને સોયાબીનના પાકને 33%થી વધુ નુકસાન થયું રાજકોટ તાલુકા તેમજ ગોંડલ તાલુકામાં સૌથી વધુ તથા સૌથી ઓછું નુકસાન લોધિકા તાલુકામાં થયું હોવાનું નોંધાયું ગોંડલ તાલુકામાં 75,378 હેક્ટર જમીનમાં તેમજ રાજકોટ તાલુકામાં 52,195 હેક્ટર જમીનમાં ખરીફ પાકોને નુકસાન પહોંચ્યું લોધિકા તાલુકામાં 18,189 હેક્ટર જમીનમાં નુકસાન થયું સરકાર દ્વારા આગામી સમયમાં રાજકોટ જિલ્લાના 3 લાખથી વધુ ખેડૂતોને નુકસાની અંગે વળતર ચૂકવાશે હાલ વહીવટીતંત્ર દ્વારા આ આંકડા ગાંધીનગર ખાતે મોકલી દેવાયા છે અને આગામી સમયમાં રાજકોટ જિલ્લાના ખેડૂતોને નુકસાનીનું વળતર ચૂકવવામાં આવશે માનવી ચાહે દુનિયાના ગમે તે છેડે હોય એનું બાળપણ જ્યાં વીત્યું છે તે વતનની મીઠી યાદો હંમેશા તેની સાથે જ રહે છે જેથી વતનનું ઋણ ચૂકવવું ફરજ બને છે આ વાત સાર્થક કરી છે ઉદ્યોગપતિ દિનેશ કુંભાણીએ સરકાર તો ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરશે પરંતુ વતનનું ઋણ ચૂકવવા ઉદ્યોગપતિ સૌરાષ્ટ્રના ખેડૂતોની વહારે આવ્યા અમદાવાદના ઉદ્યોગપતિ દિનેશ કુંભાણી જે મૂળ જૂનાગઢના બાદલપુર ગામના વતની છે ખેડૂતોને મુશ્કેલીમાં જોઈ દિનેશ કુંભાણીએ જૂનાગઢના 4 ગામના ખેડૂતોને હેક્ટર દીઠ 11,000ની આર્થિક સહાયની જાહેરાત કરી બાદલપુર પ્રભાતપુર સાખડાવદર સેમરાળા ગામના ખેડૂતને સહાય ચૂકવવામાં આવશે તમામ ખેડૂતોને ખેતરના હેક્ટરની મર્યાદા વગર સહાય ચૂકવાશે અંદાજિત 1,200થી વધુ ખેડૂતોને લાભ મળશે સાથે સાથે અન્ય ઉદ્યોગપતિઓને પણ ખેડૂતોના વહારે આવવા અપીલ કરી હતી મારું માદરે વતન બાદલપુરની બાજુમાં સાખડાવદર સેમરાળા ગામ અને પ્રભાતપુર આ 4 ગામના ખેડૂતોને પ્રતિ હેક્ટર 11,000 રૂપિયા લેખે સહાય આપવા માટેનો એક મેં વિચાર કર્યો છે અને સહાય અમે ચૂકવવા માટેનો નિર્ણય કર્યો છે ત્યારે અંદાજિત આંક 1,800થી 2,000 હેક્ટર સુધીનો ટોટલ આવેલો છે અને લાભાર્થીની વાત કરીએ તો 1,100થી 1,200 જેટલા લાભાર્થીઓ આ 4 ગામની અંદર લાભ લે છે માવઠાના કહેર વચ્ચે આજે જ સુપ્રીમ કોર્ટે રોડ રસ્તા પર રખડતા ઢોરો સામે પગલાં ભરવા નિર્દેશ કર્યો છે પરંતુ સમસ્યા વધી રહી છે ભરૂચમાં રખડતા ઢોરના ત્રાસના 2 બનાવ સામે આવ્યા ને પણ ચોંકાવનારા રખડતા પશુના હુમલાની વધુ એક ઘટના સામે આવી છે શહેરના લિંક રોડ પર ગાયે 2 વ્હીલર સવાર દંપતીને ટક્કર મારી ટક્કર બાદ બાઇક પરથી મહિલા નીચે પટકાઈ જતા ગાયે તેના પર હુમલો કર્યો હતો સદનસીબે આસપાસના લોકોએ દોડી જઈને મહિલાને બચાવી હતી અને આખી ઘટના નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તો નગરજનોમાં રખડતા પશુઓના વધતા આતંકને લઈને રોષ છે લોકો દ્વારા નગરપાલિકાને આ બાબતે તાત્કાલિક પગલાં લેવા અને લિંક રોડ સહિત શહેરમાં મુખ્ય માર્ગો પરથી રખડતા પશુઓને દૂર કરવાની માંગ ઉઠી છે તો રસ્તા પર રખડતા ઢોર આતંક મચાવી રહ્યા છે લોકોના જીવ લઈ રહ્યા છે લોકોને ખાટલા ભેગા કરી રહ્યા છે અને તેમ છતાં પણ તંત્ર જાગતું નથી અનેક આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકી છે અને હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ હોય ફટકાર લગાવી ચૂકી છે કે રખડતા પશુઓને ઢોર ડબ્બે પૂરો પરંતુ તંત્ર છે કે માનતું નથી ફક્ત જે કાર્યવાહી છે તે કાગળ પર કરતું હોય તેવું દેખાઈ રહ્યું છે અહીંયા પકડીને ઢોર શિંગડા ભરાવીને
જાણે કે જીવ લેવા આતુર હોય તે રીતે લોકોની પાછળ પડી જાય છે, પરંતુ તંત્ર છે કે માનવા તૈયાર નથી। જ્યારે કોઈનો જીવ જાય છે, મોટા અકસ્માતો થાય છે, ત્યારે સુફિયાણી ફક્ત વાતો કરવામાં આવે છે કે કાર્યવાહી થઈ રહી છે, ડબ્બે પૂરવામાં આવી રહ્યા છે, પરંતુ ત્યારબાદ જૈસે થેની સ્થિતિ આવી જાય છે અને આવા સમયે લોકોના જીવ પર જોખમ ઊભું થાય છે। અમદાવાદના ચાંદખેડામાં યોજાયેલા ભાજપના સ્નેહ મિલન સમારંભમાં દારૂબંધીનો મુદ્દો ઉઠ્યો છે। ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે મંચ પરથી દારૂના અડ્ડાઓ સામે હુંકાર કર્યો છે અને તેમણે જાહેરમાં કહ્યું છે કે ક્યાંય દારૂના અડ્ડા ચાલતા હોય તો મને કહેજો, હું જાતે ત્યાં પહોંચી જઈશ। અસામાજિક તત્વોની હેરાનગતિ અથવા તો હપ્તાખોરી બાબતે જો કોઈ ફરિયાદ હોય તો સીધો સંપર્ક કરવા તેમણે અપીલ કરી છે। કોઈ પણ અસામાજિક તત્વ કોઈ ગરીબ, કોઈ સામાન્ય લોકોને ડરાવવાનો, રંજાડવાનો, હપ્તાખોરીનો પ્રયત્ન કરતો હોય તો મને કહેજો, જો હું પાછો પડું છું। તમને બીજું એ પણ કહું કે ક્યાંય પણ અડ્ડાઓ ચાલતા હોય તો મને કહેજો, હું જાતે આવીશ। તમતા દારૂના અડ્ડાઓ ઉપર મને જાતે કહેજો, હું જાતે આવીશ। પણ મને ખબર જ ના હોય, મને વચ્ચે કાર્યકર્તાએ કહ્યું તો હું જાતે ગયો, ગાડી ચલાવી, મને કહેજો ને, હું એકલો આવીશ। પણ આપણા બાજુના ઘરમાં કોઈ અસામાજિક પ્રવૃત્તિ ચાલતી હોય અને આપણે કે મારે શું, તો એ બાજુમાં ચાલતી પ્રવૃત્તિનું ઝેર તમારા બાળકો તમારા ઘર સુધી આવતા વાર નહીં થાય। બોટાદ ગઢડા નગરપાલિકાના પ્રમુખના રાજીનામાનો મામલો છે। રાજીનામું આપનાર નગરપાલિકા પ્રમુખ હિતેશ પટેલે આપી છે પ્રતિક્રિયા। હિતેશ પટેલે અંગત કારણોસર રાજીનામું આપ્યાની વાત કહી છે। ભાજપ સંગઠન આગામી સમયમાં જે નિર્ણય કરશે તે માન્ય રહેશે તેવી પ્રતિક્રિયા આપી છે। અંગત કારણોસર મેં આ મારું રાજીનામું આપેલ છે। હું ખાસ કરીને ગુજરાત ભાજપ, બોટાદ જિલ્લા ભાજપ, ગઢડા શહેર ભાજપ, મારા તમામ કોર્પોરેટર સાથીદારો, મારા નગરપાલિકાનો તમામ સ્ટાફ, એ બધાનો જે મને સાથ સહકાર મળ્યો છે એ બદલ હું ખૂબ ખૂબ એમનો હૃદયપૂર્વક આભાર માનું છું અને અમારા અંગત કારણોસર મેં આ રાજીનામું આપેલ છે। હવે નેક્સ્ટ પાર્ટી જે નિર્ણય લેશે એ અમને શિરોમાન્ય છે। વડોદરા શિનોરમાં ખરાબ રોડને લઈને કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો। શિનોર માલસર રોડ પર તાલુકા સેવા સદન કચેરી નજીક ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય છે, જેને લઈને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ત્યારે શિનોર તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ અમુલ પટેલની આગેવાનીમાં કોંગ્રેસે ખાડાઓની પૂજા કરી હતી। બિસ્માર રોડ પર અગરબત્તી, ફૂલ ચઢાવીને વિરોધ કરવામાં આવ્યો અને કોન્ટ્રાક્ટર દ્વારા રોડની કામગીરીમાં હલકી ગુણવત્તાવાળી જે કામગીરી કરાઈ છે તે પ્રકારના આક્ષેપ લાગી રહ્યા છે। આખા કોંગ્રેસ સમિતિ સિનોર દ્વારા ખાડા પૂજન કરી અને આ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડ્યા છે। સિનોર તાલુકાના દરેક ગામડાઓના રસ્તાઓ અત્યારે ખૂબ જ ગંભીર પરિસ્થિતિની અંદર છે। જવા આવવાની ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં જોવા મળે છે। એને લઈને અત્યારે અમારી દેખતા એક બાઇક વાળો પણ પડ્યો હતો। એટલા માટે કહીએ છીએ કે ભ્રષ્ટાચારને દૂર કરવું હોય ને તો કોન્ટ્રાક્ટર સિસ્ટમને બહાર કાઢવી પડે અને જે આ કોન્ટ્રાક્ટરો દ્વારા અત્યારે આ રોડનું કામ કરવામાં આવી રહ્યું છે તેની પણ હલકી કક્ષાનું વાપરી અને કામ કરવામાં આવી રહ્યું છે। ગાંધીનગર ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી હરિત શુક્લના અધ્યક્ષતા હેઠળ ઇલેક્શન કમિટીની બેઠક મળી હતી અને બેઠકમાં ગુજરાત રાજ્યના તમામ કલેક્ટર હાજર રહ્યા। રાજ્યમાં ચાલતી SIRની કામગીરી મુદ્દે ચર્ચા કરાઈ। દિલ્હીથી 2 અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહ્યા અને સુબ્રા સક્સેના ડાયરેક્ટર ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને વિનોદ કુમાર સેક્રેટરી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અધિકારી બેઠકમાં હાજર રહ્યા। રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી રહી છે અને જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મંત્રીઓ, મોટા પ્રમાણમાં અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ પ્રેરણાદાયી સંબોધન આપ્યું અને આ દરમિયાન મુખ્યમંત્રીએ અધિકારીઓને માર્મિક ટકોર પણ કરી છે। મુખ્યમંત્રીએ હળવા સ્વરે કહ્યું છે કે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ હજુ ગરમી લાગે છે। આપેલા પ્રતિજ્ઞાપત્રનો ઉપયોગ હવે તડકાથી બચવા થઈ રહ્યો છે અને જેનાથી સમગ્ર સભામાં હળવી હાસ્યની લહેર પણ ફરી વળી। શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, થોડી થોડી ગરમી હજુ લાગે છે, પણ
સારું છે કે પ્રતિજ્ઞા આપી છે એનો ઉપયોગ થઈ રહ્યો છે. ના, તમારી મુશ્કેલીઓનું ધ્યાન રાખવું અમારી ફરજ છે. એમસીના ઇજનેર વિભાગમાં થશે મોટા પાયે ભરતી. એમસીના ઇજનેર વિભાગમાં નવી 636 ભરતી કરાશે. એડિશનલ સિટી ઇજનેર, ડેપ્યુટી સિટી ઇજનેરની ભરતી કરવામાં આવશે. 396 ટેકનિકલ સુપરવાઇઝરની પણ ભરતી થશે. શહેરમાં રોડ, ડ્રેનેજ, બ્રિજની વિવિધ વધતી કામગીરીને લઈને ભરતી થશે. ઝોન કક્ષાએ વધી રહેલા કામોના પગલે નવી ભરતી જરૂરી છે. સાથે ઝોનની અંદર ડ્રેનેજ, સ્ટ્રોમ અને રોડ બિલ્ડિંગ રિલેટેડ એડિશનલ સિટી ઇજનેર અલગ હોવા જોઈએ. તે માટે એના આધારે 7 નવા એડિશનલ સિટી ઇજનેર લેવાનું. તદુપરાંત આપણે વાત કરીએ કે ડેપ્યુટી સિટી ઇજનેર એની 17 જગ્યા, આસિસ્ટન્ટ સિટી ઇજનેર એની 48 જગ્યા, તદુપરાંત આસિસ્ટન્ટ સિટી ઇજનેર 168 અને ટેકનિકલ સુપરવાઇઝર એ 396. આમ આપણે વાત કરીએ કે 636 જગ્યા મહાનગરપાલિકાની અંદર જ્યારે આટલું બધું કામ સિવિલ વર્ક રિલેટેડ થતું હોય તો એ ઓપન કરવામાં આવી છે. તો એમસી હવે પીઆર એજન્સી રાખી પબ્લિસિટી કરશે. એમસી દર મહિને 4 લાખ રૂપિયા પીઆર એજન્સી પાછળ ખર્ચ કરશે. એમસી અલાયદો પબ્લિસિટી વિભાગ હોવા છતાં એજન્સીની નિમણૂક શહેરના વિકાસ કામો અને એમસીની કામગીરીની પબ્લિસિટી કરશે. એમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીનો દાવો છે કે શહેરનો વ્યાપ વધ્યો હોવાથી લોકો સુધી માહિતી મોકલવી જરૂરી છે. કરી કે વૈશ્વિક કક્ષાએ, ગુજરાત કક્ષાએ, નેશનલ કક્ષાએ અને વૈશ્વિક કક્ષાએ પણ એ ધરોહર હાઇલાઇટ થાય એ માટે એજન્સીને પ્રતિ માસ 4 લાખ રૂપિયાની વેતનથી આ કામ સોંપવામાં આવ્યું છે. પરિણામે ઉત્તરોત્તર મહાનગરપાલિકા દ્વારા જે થતા વિકાસના કામો છે એ વૈશ્વિક કક્ષા સુધી પહોંચે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.